નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12માં હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર। ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે અને મોટું ચેપ્ટર છે, થોડું સમજવા જેવું ચેપ્ટર છે। તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો આપણે ભણીએ, કારણ કે તે આપણા રોજબરોજના જીવનમાં ખૂબ ઉપયોગી છે। પ્રસ્તાવનામાં આપણે બધી વાત કરશું કે તે કેવી રીતે ઉપયોગી છે, કેટલું એનું મહત્વ છે, એના ઉપયોગોમાં પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરશું। પણ પહેલાં એના હું બંધારણ તમને લખીને અહીંયા આપું છું, પછી આપણે પ્રસ્તાવના તરફ આગળ વધીએ। તો ભાઈ, આલ્કોહોલ કોને કહેવાય? તો કે જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે લાગેલો હોય। હવે એલિફેટિક હાઇડ્રોકાર્બન એટલે જેમ કે CH3 સાથે હાઇડ્રોક્સિલ સમૂહ લાગેલો હોય, અથવા CH3 CH2 ની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ લાગેલો હોય, મતલબ શૃંખલા સાથે હાઇડ્રોક્સિલ સમૂહ લાગેલો હોય તો એને આલ્કોહોલ આપણે કહીએ છીએ। જો હાઇડ્રોક્સિલ સમૂહ બેન્ઝીન વલય સાથે લાગેલો હોય, એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે લાગેલો હોય હાઇડ્રોક્સિલ સમૂહ, તો એને આપણે ફિનોલ કહીએ, હાઇડ્રોક્સી બેન્ઝીન કહેવાય, પણ એનું પ્રચલિત નામ ફિનોલ છે, એને ફિનોલિક સંયોજનો કહીએ છીએ આપણે। અને ઇથર, હવે ઇથર કઈ રીતે બને? તો અહીંયા હું તમને સામાન્ય વાત કરું કે ભાઈ CH3OH આ આલ્કોહોલ છે અને બેન્ઝીનની રિંગ સાથે જો આપણે હાઇડ્રોક્સિલ સમૂહ લગાડી દઈએ તો બને ફિનોલ। આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, એનો જે આ હાઇડ્રોક્સિલ સમૂહ છે એમાંનો જે આ હાઇડ્રોજન છે, હું રાઉન્ડ કરું છું, રેડ રાઉન્ડ, જોજો, આ હાઇડ્રોજનને આપણે વિસ્થાપિત કરી દઈએ, એટલે કે એને દૂર કરી દઈએ અને એમની જગ્યાએ કોઈ હાઇડ્રોકાર્બન લગાડીએ। જોજો CH3O, હાઇડ્રોજન અહીંયાથી હું દૂર કરી નાખું, ત્યાં હું બીજું CH3 રાખી દઉં તો મને મળશે ઇથર। અહીંયા ફિનોલમાં પણ સેમ ટુ સેમ, બેન્ઝીનની રિંગ જે છે તે, આ ઓક્સિજન એની સાથેનો હાઇડ્રોજન હું દૂર કરી દઉં। હવે અહીંયા હું CH3 પણ લગાડી શકું અને અહીંયા હું બીજી બેન્ઝીનની રિંગ પણ લગાડી શકું, એટલે કે હું એલિફેટિક હાઇડ્રોકાર્બન લગાડી શકું અને એરોમેટિક હાઇડ્રોકાર્બન પણ લગાડી શકું હાઇડ્રોજનને દૂર કરીને, અને આવો ખાલી ઓક્સિજન જે આપણને મળે છે ક્રિયાશીલ સમૂહ, એને જનરલી આપણે ઇથર કહેતા હોઈએ છીએ। તો આ આલ્કોહોલ છે, આ ફિનોલ છે, અને આલ્કોહોલ અને ફિનોલમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એના હાઇડ્રોજનને જો આપણે દૂર કરી દઈએ અને ત્યાં એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બન બેસાડી દઈએ, અહીંયા મેં તમને CH3 લગાડીને આપ્યું છે, જરૂરી નથી, ત્યાં તમે બેન્ઝીન પણ લગાડી શકો, મતલબ કે એરોમેટિક હાઇડ્રોકાર્બન પણ મૂકી શકો। સમજો છો આ વાતને? તો મને ઇથર સંયોજન મળશે। બહુ સ્પષ્ટ અને નોંધવા જેવી ત્રણ વાત છે। પહેલી વાત કે જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH, જો એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે લાગેલો હોય તો એને આલ્કોહોલ કહેવાય। હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે લાગેલો હોય તો એને ફિનોલ કહેવાય। અને ઓક્સિજનની બંને બાજુએ જ્યારે હાઇડ્રોકાર્બન હોય ને ભાઈ સાહેબ, તો એને ઇથર કહેવાય। પછી હાઇડ્રોકાર્બન એલિફેટિક હોઈ શકે ને એરોમેટિક હોઈ શકે। ઓક્સિજનની બંને બાજુ જો હાઇડ્રોકાર્બન હોય, પછી એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય કે એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, એને શું કહીએ આપણે? ઇથર। તો આ વાત થઈ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની। અને હવે આપણે પ્રસ્તાવના થોડી હું અહીંયાથી રીડ કરું છું, મારી દીકરા આપ બધા પાસે બુક હશે તો બધા બુક રાખજો, બરાબર? પ્રસ્તાવનાને આપણે સમજીએ। તમે શીખી ગયા છો કે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનોના એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુને અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપિતથી સંપૂર્ણ નવા સંયોજનનું નિર્માણ થાય છે, જેના ગુણધર્મો, અનુપ્રયોગો બિલકુલ ભિન્ન હોય છે। એ શું કહેવા માંગે કે તમારી પાસે જો કોઈ હાઇડ્રોકાર્બન હોય, સપોઝ CH3 CH2 CH3 હાઇડ્રોકાર્બન છે, આમાંથી તમે કોઈ પણ, જો અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, એમાંથી કોઈ હાઇડ્રોજનને તમે દૂર કરી નાખો ને એની જગ્યાએ કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ તમે લગાડી દો। આમાંથી કોઈ હાઇડ્રોજનને આપણે દૂર કરી દઈએ અને એમની જગ્યાએ કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ લગાડી દઈએ ને, એટલે સંયોજન આખું નવું જ ઉત્પન્ન થઈ જાય। એ સંયોજનના ગુણધર્મો, પછી એના ઉપયોગો બધું અલગ અલગ થઈ જાય, બરોબર? એટલે કે આ સંયોજન કરતાં બદલાઈ જાય। સપોઝ કે અહીંયા 3 હાઇડ્રોજન છે, એમાંથી એક હાઇડ્રોજન હું દૂર કરી દઉં, CH3 CH2 અને આ CH2, આમાંથી મેં એક હાઇડ્રોજન દૂર કરી દીધો અને એની જગ્યાએ માનો કે હાઇડ્રોજન હું દૂર કરીને ત્યાં ક્લોરીન લગાડી દઉં, કોઈ પરમાણુ લગાડું કે પરમાણુનો સમૂહ લગાડું, COOH, બરાબર ધ્યાનથી સમજજો, હાઇડ્રોકાર્બન છે।
બુકની પ્રસ્તાવનાની શરૂઆતની લીટીઓમાં જે લખે છે ને એ તમને સમજાવું છું મારા દીકરાઓ. આ જે હાઇડ્રોકાર્બન છે એમાંથી કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પરમાણુ કે પરમાણુના સમૂહ વડે કરીએ ને એટલે મને નવું જ સંયોજન મળશે. એના ગુણધર્મો નવા હશે અને એની એપ્લિકેશન એટલે કે એના ઉપયોગો પણ કંઈક અલગ જ હશે આ મૂળ હાઇડ્રોકાર્બન કરતાં. બરોબર, એવું આપણને કહે છે. જેના ગુણધર્મો અને અનુપ્રયોગો એટલે ઉપયોગો બિલકુલ ભિન્ન હશે. એટલે કે જે મૂળ પદાર્થ હતો ને એ હવે આ મૂળ પદાર્થ નથી રહ્યો. એમાં તમે કોઈ એક હાઇડ્રોજનને દૂર કરી ત્યાં કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ લગાડી દીધો એટલે તમને આ નવું જ સંયોજન મળ્યું. કોના કરતાં? પહેલા કરતાં. એટલે પહેલા સંયોજનનો જે હાઇડ્રોકાર્બન હતો એનો તમે જે ઉપયોગ કરતા એના કરતાં આનો ઉપયોગ પણ કંઈક અલગ જ હશે અને આના ગુણધર્મો પણ કંઈક અલગ જ હશે. જ્યારે એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ વડે કરીએ ત્યારે આપણને આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો મળે છે. મારા દીકરાઓ, મેં તમને અહીંયા ચર્ચા કરી છે. એના કરતાં એમ તમે કહી શકો કે જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ એ એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે જોડાય તો મને આલ્કોહોલ મળશે, એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે જોડાય તો મને ફિનોલ મળશે. આ વર્ગના સંયોજનો ઉદ્યોગો અને આપણા રોજિંદા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. આજે ભાઈ આલ્કોહોલ, ફિનોલ, ઇથર છે ને એ આપણા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે. શું તમે ક્યારેય નોંધ લીધી છે કે લાકડાના ફર્નિચરને પોલિશિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતું સ્પિરિટ મુખ્યત્વે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું ઇથેનોલ છે? તો ટીક કરશું એસક્યુ. શું અહીંયાથી એસક્યુ નીકળી શકે કે લાકડાનું પોલિશિંગ કરવા માટે વપરાતું જે સ્પિરિટ છે એ શું છે? એ ઇથેનોલ છે, મતલબ કે આલ્કોહોલ છે. જો આમ ઘણી બધી રીતે આપણા જીવનમાં ઉપયોગી છે આ સંયોજનો. ખાદ્ય શર્કરા, વસ્ત્રોમાં ઉપયોગમાં લેવાતું કાપડનું રૂ, જે રૂ, પછી લગાવવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ, લખવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ, આ બધા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનો છે. ખાદ્ય પદાર્થો, વસ્ત્રોની અંદર તો આપણે બધાને ખબર છે રૂ જ હોય છે, કોટન. આ જે રૂ છે એ પછી લખવા માટે ઉપયોગમાં લેવાતું જે કાગળ છે આ બધા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનો છે. તમે થોડા સમય માટે કાગળ વિનાના જીવનનો વિચાર કરો તો જ્યારે કોઈ નોટબુક અથવા પુસ્તકો, સમાચાર પત્રો, ચલણી નોટો, ચેક, પ્રમાણપત્રો વગેરે ન હતો તથા સુંદર ફોટોગ્રાફ અને રસપ્રદ વાર્તાઓ ધરાવતા સામાયિકો આપણા જીવનમાંથી અદ્રશ્ય થઈ જાય ત્યારે વાસ્તવમાં જુદી જ દુનિયા થઈ જાય. એટલે કે આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ, જે કાગળનો ઉપયોગ કરીએ છીએ, ઘણી બધું જે આપણે ખોરાક ખાઈએ છીએ આ બધાની અંદર હાઇડ્રોક્સિલ સમૂહવાળા સંયોજનો છે, OH સમૂહવાળા સંયોજનો છે. તો આલ્કોહોલ ને ફિનોલ શું છે? OH સમૂહવાળા સંયોજનો છે. ખાલી કાગળની તમે કલ્પના કરો કે જો આપણા જીવનમાં કાગળ ન હોત તો આપણી પાસે સમાચાર પત્રો ન હોત, ચલણી નોટો ન હોત, સુંદર ફોટોગ્રાફી ન હોત, રસપ્રદ વાર્તાઓની જે બુકો મળે છે એ ન હોત અને આપણે જે ભણીએ છીએ આપણું રસાયણ વિજ્ઞાન એ પુસ્તક પણ કદાચ આપણી પાસે ન હોત તો તાંબાના પતરા ઉપર લખે બીજું શું થાત? પણ એ થોડું મુશ્કેલ થઈ જાય. એમ એટલું બધું હોમવર્ક તો તમે કરો કેમ? પછી કલ્પના કરી શકો આવી એમ. એટલે કે આખી દુનિયા જ કંઈક અલગ હોત. આમ આ હાઇડ્રોક્સિલ સમૂહવાળા સંયોજનો આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. આલ્કોહોલમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા હોય છે. આલ્કોહોલ જે હોય ને, જો આલ્કોહોલ છે એમાં એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને એક કરતાં વધારે પણ હોય. હમણાં આપણે જોઈશું IUPACમાં, બરાબર. જ્યારે ફિનોલ હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક પ્રણાલીમાં કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય છે. એટલે એ તમને ટૂંકમાં એવું કહેવા માંગે કે એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે OH જોડાયેલો હોય તો એને આલ્કોહોલ કહેવાય. એટલે કે આલ્કોહોલમાં એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય, પછી હાઇડ્રોક્સિલ સમૂહ એક પણ હોય ને એક કરતાં વધારે હોય. અને એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો એને આપણે ફિનોલ કહીએ. ઉલટું, ફિનોલિક સંયોજનોમાં હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે હોય અને આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે હોય. બંને જગ્યાએ હાઇડ્રોક્સિલ સમૂહ એક પણ હોય ને એક કરતાં વધારે પણ હોય. એટલે કે આમાં અને આમાં આલ્કોહોલ હોય કે ફિનોલ હોય એમાં હાઇડ્રોક્સિલ સમૂહ એક પણ હોય અથવા એક કરતાં વધારે પણ હોઈ શકે. બરાબર. પણ તમારે બસ એટલું યાદ રાખવાનું છે કે જો તમને આલ્કોહોલ કહે ને એટલે તમને મગજમાં આવી જવું જોઈએ કે હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે જોડાયેલો છે. ફિનોલ કહે તો મારી દીકરા તમને મગજમાં આવી જવું જોઈએ કે હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે જોડાયેલો છે. પછી એમાં હાઇડ્રોક્સિલ સમૂહ એક પણ હોય અને એક કરતાં વધારે પણ હોઈ શકે. આપણે હમણાં જોઈશું એના બંધારણો, બરાબર, ત્યારે આપણે એની ચર્ચા કરશું. ટૂંકમાં
બુકની શરૂઆતમાં જે લખીને તમને આપ્યું કે ભાઈ હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ, એટલે કે હાઇડ્રોકાર્બન મેં તમને જો અહીંયા એક રફલી ઉદાહરણ આપ્યું, તો અહીંયા જે આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને કોને લગાડ્યો? ક્લોરીનને, અથવા કોને લગાડીએ? કાર્બોક્સિલિક એસિડને. તો નવું જ સંયોજન મળે. એ લોકો ત્યાં શું કહે છે કે આમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તમે OH લગાડો એટલે તમને આલ્કોહોલ અને ફિનોલ મળે. જો એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય ને એમાંથી હાઇડ્રોજન દૂર કરીને OH લગાડી દઈએ તો એ આલ્કોહોલ મળે. પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય ને એમાંથી હાઇડ્રોજન દૂર કરીને જો OH લગાડી દઈએ, હાઇડ્રોક્સિલ સમૂહ લગાડી દઈએ, તો આપણને ફિનોલ મળે. વાતને આગળ વધારીએ. હવે સમજવાનું શું છે કે આલ્કોહોલ અને ફિનોલમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપનની વાત થોડી કરવાની છે. તો હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, જો હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી સમૂહ વડે કરવાથી સંયોજનનો અન્ય વર્ગ પ્રાપ્ત થાય છે, જેને ઇથર કહેવાય. હવે હું તમને એક બહુ સરસ વાત કરું છું, જેને શું લખવું? હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી સમૂહ વડે કરવાથી ઇથર મળે. હવે એમ યાદ ન રખાય, એના કરતાં મારા દીકરા તમને મેં અહીંયા આગળ તમને કીધું છે, જો આલ્કોહોલ છે, આ ફિનોલ છે. આલ્કોહોલ કે ફિનોલમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે, આ OH આખો, એ હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ હાઇડ્રોકાર્બન વડે કરીએ ને તો આપણને ઇથર મળે. આમ લખી નાખો ને સાહેબ, બહુ સરળ લાગશે. આલ્કોહોલ કે ફિનોલમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે, આખો OH, એ હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ હાઇડ્રોકાર્બન વડે કરી નાખો. અહીંયા મેં હાઇડ્રોજનને દૂર કરીને CH3 લગાડી દીધું, અહીંયા મેં હાઇડ્રોજનને દૂર કરીને CH3 અથવા બેન્ઝીન લગાડ્યું, જુઓ, એટલે મને ઇથર મળશે. આવી રીતે ઇથરને યાદ રાખી શકાય. બરાબર, શું મોટી વાત છે. તમે એવી કલ્પના કરી શકો, ઇથર એવું સંયોજન છે કે જે કોઈ પણ આલ્કોહોલ અથવા ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થવાથી બને છે. બસ મેં કીધી જ વ્યાખ્યા એ લોકોએ કીધી છે. ખોટી માથાકૂટ કરો, મેં જે કીધું છે ને એ તમે લખી નાખો. બરાબર, એવું લાગે તો વિડીયો રિવાઇઝ કરીને 2 વખત સાંભળી લેજો મારા દીકરા. પણ શોર્ટ એન્ડ સ્વીટ કે આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, એમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એના હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કોઈ હાઇડ્રોકાર્બન વડે કરીએ. પછી તમે એલિફેટિક હાઇડ્રોકાર્બન વડે કરો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન વડે કરો, ચાલો. હવે જોશું આપણે વર્ગીકરણ. બધાના ઇન્ડિવિડ્યુઅલ વર્ગીકરણ આપણને આપેલા છે. તો પેલું આપણે આલ્કોહોલનું વર્ગીકરણ જોઈએ. હવે એમની અંદર જે બુકમાં લખાણ આપ્યું છે એ બહુ સરળ છે મારા દીકરા, એટલે અહીંયા જે હું તમને સમજાવું ને એ સમજી લેશો એટલે તમને બરાબર મગજમાં બેસી જશે. બરાબર, તો જોઈએ આપણે આલ્કોહોલનું વર્ગીકરણ. આલ્કોહોલનું વર્ગીકરણ. હવે આલ્કોહોલનું વર્ગીકરણ છે ને, આમ જુઓ તો બહુ સહેલું છે. કેટલી પેટર્નમાં છે જોઈએ. પહેલી પેટર્નમાં તો આલ્કોહોલનું વર્ગીકરણ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. હવે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH, આ કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ છે સંયોજનમાં એને આધારે પણ વર્ગીકરણ થઈ શકે. તો હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે વર્ગીકરણ. તો એમાં જો હું સંયોજન લખું છું CH3 CH2 OH, આ એક સંયોજન. બીજું એક સંયોજન લખું છું મારા દીકરા, બરાબર ધ્યાનથી જોજો, બહુ સહેલું છે, ખૂબ સહેલું છે, કંઈ છે જ નહીં. અને ત્રીજું એક સંયોજન લખું છું CH2 OH CH OH CH2 OH. આ એવું સંયોજન છે કે એમાં એક હાઇડ્રોક્સિલ સમૂહ છે, અહીંયા 2 હાઇડ્રોક્સિલ સમૂહ છે, અને આ સંયોજનમાં 3 હાઇડ્રોક્સિલ સમૂહ છે. આપ જોઈ શકશો, જો કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ છે? 3. તો અહીંયા એક હાઇડ્રોક્સિલ સમૂહ છે, માટે એને કહેવાય મોનોહાઇડ્રોક્સી સંયોજન. આ છે ડાયહાઇડ્રોક્સી સંયોજન, ડાયહાઇડ્રિક સંયોજન પણ કહી શકાય. અને મોનોહાઇડ્રિક પણ બોલાય અને મોનોહાઇડ્રોક્સી પણ કહી શકો. હાઇડ્રોક્સી આખું ન બોલવું હોય તો હાઇડ્રિક એનું ટૂંકું ફોર્મ છે. બરાબર, અને આને ટ્રાયહાઇડ્રિક સંયોજન પણ કહી શકાય. આવી રીતે પણ વર્ગીકરણ થઈ શકે. એક આના પછી બીજું જે વર્ગીકરણ છે એ પણ આપણે આગળ ઉપર જો કે ભણી ગયા છે, છતાં પણ એની ચર્ચા કરીએ. બીજું વર્ગીકરણ, એમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન
એ કાર્બન કે જેની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ કાર્બન ડાયરેક્ટ કેટલા કાર્બન સાથે છે તેમને આધારે વર્ગીકરણ. તો જોજો દીકરા અહીંયા હા CH3 CH2 CH2OH આ એક સંયોજન છે. હજી બીજું સંયોજન લખું છું OH CH CH3 CH3. હજી એક સંયોજન લખું છું CH3C CH3 CH3OH. બરાબર ધ્યાનથી જોજો. અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે આ કાર્બન છે એ એક જ કાર્બન સાથે જોડાયેલો છે ડાયરેક્ટ. અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે આ કાર્બન છે ડાયરેક્ટ બે કાર્બન સાથે છે. જુઓ તમને એમ થશે બે કાર્બન તો અહીંયા છે એમ નથી જોવાના. શૃંખલામાં ભલે ને 25 કાર્બન આપેલા હોય. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એ ડાયરેક્ટ તો એક કાર્બન સાથે જ છે ને, પછી પાછળ ભલે ને ગમે એટલા કાર્બન હોય. ઘણાને એવો સવાલ થાય કે અહીંયા બે કાર્બન તો છે એમ નહીં જોવાનું. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન ડાયરેક્ટ જોવા ડાયરેક્ટ એક જ કાર્બન સાથે છે. અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બે કાર્બન સાથે છે ડાયરેક્ટલી. અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે આ કાર્બન છે એ 3 કાર્બન સાથે છે. માટે આને આપણે પ્રાથમિક આલ્કોહોલ કહેશું, આને આપણે સેકન્ડરી આલ્કોહોલ કહેશું અને આને આપણે ટર્શરી આલ્કોહોલ કહેશું. બરાબર, આ રીતે એમનું વર્ગીકરણ થઈ શકે. હજી વર્ગીકરણ છે 2. જોજો ત્રીજું આપણે વર્ગીકરણ કરીએ તો જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ એ કાર્બન સાથે જોડાયેલો હોય કે જે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે છે, શબ્દ ઉપર વજન આપજો થોડું, તો ત્યારે એને એલાઇલિક આલ્કોહોલ આપણે કહીએ. કેવો આલ્કોહોલ કહીએ? એલાઇલિક આલ્કોહોલ કહી શકાય. ક્યારે? જોજો હું અહીંયા ધ્યાનથી જુઓ મારા દીકરા. હા, હાઇડ્રોક્સિલ સમૂહવાળો કાર્બન, આ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, એનું સંકરણ sp3 છે, મતલબ કે એ કાર્બનના દ્વિબંધ નથી. હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન દ્વિબંધ વાળો નથી, તો સિંગલ બંધ વાળો કાર્બન છે. એનો મતલબ એવો થાય કે તે કાર્બન sp3 સંકરણ ધરાવે છે. પણ તે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાય. તમે જોજો, તે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાય. જો આ સ્થિતિ. હવે અહીંયા CH2 લખી નાખું, અહીંયા હું CH લખી નાખું, અહીંયા હું HH એવું લખી શકું. બરાબર ધ્યાનથી જુઓ. હવે બુકની અંદર આ 2 હાઇડ્રોજન ભેગા કરીને અહીંયા CH2 લખેલું છે. એટલે આને આ જે બંધારણ છે એને હું આમ પણ લખી શકું કે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2OH. જો આ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો આ કાર્બન કે જેના 4 બંધ સિંગલ બંધ છે, 2 હાઇડ્રોજન ને એક આ બાજુ OH સાથે ને આ બાજુ કાર્બન સાથે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જે સિંગલ બંધ વાળો કાર્બન છે એ કાર્બન ડબલ બોન્ડ વાળો નથી, એ સિંગલ બંધ વાળો કાર્બન છે, એટલે એનું સંકરણ sp3 છે. અને તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો હોય તો ત્યારે મને મળે એલાઇલિક આલ્કોહોલ. અને આ એલાઇલિક આલ્કોહોલના પાછા 3 પ્રકાર. આ પહેલો પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ. કેમ? કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે છે તે કાર્બન તો ડાયરેક્ટલી એક કાર્બન સાથે જ જોડાયેલો છે ને. હા, એ કાર્બન દ્વિબંધ વાળો છે એની નાની, પણ તે કાર્બન ડાયરેક્ટલી એક કાર્બન સાથે છે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે સીધો જોડાયેલો છે, માટે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કહેવાય. મોસ્ટ આઈએમપી. હવે અહીંયા જે આ હાઇડ્રોજન છે ને, એવું હાઇડ્રોજન કાઢી નાખું ત્યાંથી, ત્યાં હું ખાલી CH3 મૂકી દઉં ને, એટલે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન છે ને એ 2 કાર્બન સાથે ડાયરેક્ટલી થઈ જાય. એમાં એક કાર્બન છે અહીંયા કદાચ હું લખું છું, જુઓ નીચે. હા, CH2 ડબલ બોન્ડ, આ CH સિંગલ બોન્ડ. હવે આ જે ઉપરનો હાઇડ્રોજન હતો ત્યાં હું લખી નાખું CH3, અહીંયા નીચે હાઇડ્રોજન રાખી દઉં છું અને આ OH. તો મારા દીકરા જરા ધ્યાનથી જુઓ, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે છે એટલે એ એલાઇલિક આલ્કોહોલ કહેવાય. પણ પાછો એ કાર્બન 2 કાર્બન સાથે ડાયરેક્ટલી છે એટલે એને સેકન્ડરી એલાઇલિક આલ્કોહોલ કહેવાય, દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ. અને હજી જે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને હું દૂર કરી દઉં, ત્યાં પણ CH3 રાખી દઉં એટલે CH2 ડબલ બોન્ડ CH, આ C ઉપર CH3, નીચે પણ CH3
અને આ OH. તો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે આ કાર્બન છે એ દ્વિબંધવાળા કાર્બન સાથે છે એટલે એલાઇલિક આલ્કોહોલ થશે જ. પણ OH ધરાવતો જે કાર્બન છે ને અથવા OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે તો છે જ, પણ આમ જુઓ તો 3 કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે એટલે તૃતીયક તો ખરો, અને પાછો દ્વિબંધવાળા કાર્બન સાથે પણ છે એટલે તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કહેવાય એને. સમજ્યા? આ ત્રીજું વર્ગીકરણ થયું. હાઇડ્રોક્સિલ સમૂહ એ કાર્બન સાથે કે જે કાર્બન sp3 સંકરણ ધરાવે એટલે કે સિંગલ બોન્ડવાળો કાર્બન છે, અને એ કાર્બન જો દ્વિબંધવાળા કાર્બનની સાથે હોય તો તેને એલાઇલિક આલ્કોહોલ કહેવાય. ને પાછા એલાઇલિક આલ્કોહોલમાં 3 પ્રકાર, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. કઈ રીતે એની આપણે ચર્ચા કરી છે. એવી રીતે બેન્ઝાઇલિક આલ્કોહોલ પણ બની શકે. જુઓ મારા દીકરા, બરાબર ધ્યાનથી જોજો. આ OH સમૂહ ધરાવતો આ કાર્બન અને એ કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાય. સમજો, OH સમૂહ ધરાવતો આ કાર્બન છે. જે કાર્બન sp3 સંકરણ ધરાવે એનો મતલબ એવો થાય કે તે કાર્બન સિંગલ બંધવાળો કાર્બન છે, એ દ્વિબંધવાળો કાર્બન નથી. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન સિંગલ બંધવાળો કાર્બન છે, અને તે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલો છે. હલો, આ રિંગનો કાર્બન દ્વિબંધવાળો કાર્બન કહેવાયો, પણ આ દ્વિબંધવાળો કાર્બન એલિફેટિક નથી, શૃંખલાનો નથી, રિંગનો છે, એટલે એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. શું ફરક છે આને આગળનું સંયોજન આપણે લખ્યું હતું મેં હમણાં અને આમાં? ત્યાં પણ સેમ ટુ સેમ હતું. જો હું અહીંયા લખી દઉં છું, ત્યાં પણ કેમ આમ જ હતું. OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે, મતલબ કે સિંગલ બોન્ડવાળો જ કાર્બન હતો, તે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે હતો. જો OH ધરાવતો જે આ કાર્બન છે એ દ્વિબંધવાળા કાર્બન છે. અહીંયા પણ OH વાળો જે આ કાર્બન છે, OH ધરાવતો કાર્બન, એ દ્વિબંધવાળા કાર્બન સાથે છે, પણ અહીંયા દ્વિબંધવાળો કાર્બન એલિફેટિકનો હતો ને અહીંયા દ્વિબંધવાળો કાર્બન એરોમેટિકનો છે, એટલે આ એલાઇલિક આલ્કોહોલ થતું હતું, આ બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. બંને વચ્ચેનો ફરક છે મારા દીકરો. હવે અહીંયા પણ જુઓ, અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે કાર્બન છે ને એની સાથે 2 હાઇડ્રોજન છે, જો દેખાતા હશે. એ 2 હાઇડ્રોજનને આપણે દૂર કરી દઈએ અને અહીંયાની જગ્યાએ CH3 મૂકી દઈએ તો ફરી પાછું પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક, એટલે આ થઈ ગયું પ્રાથમિક. એટલે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે કાર્બન છે તે ડાયરેક્ટલી એક જ કાર્બન સાથે, ચાલો આ બેન્ઝીનને ખૂણે કાર્બન હોય, દ્વિબંધવાળો કાર્બન હોય. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે છે એટલે બેન્ઝાઇલિક હેલાઇડ, પણ દ્વિબંધવાળો કાર્બન એરોમેટિક રિંગનો છે, એટલે એમ કહી શકાય કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે, એટલે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય આપણે. બરાબર ને? બેન્ઝાઇલિક આલ્કોહોલ, પેલું એલાઇલિક આલ્કોહોલ. પણ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે છે એટલે એને કહેવાય પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને હવે જોજો, હું દોરું છું. CH, અહીંયા જે 2 હાઇડ્રોજન હતા એમાંથી એક જ હાઇડ્રોજન રાખું, એક હાઇડ્રોજન દૂર કરીને હું CH3 રાખી દઉં. જો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો આ કાર્બન કે જે કાર્બન બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે એટલે બેન્ઝાઇલિક આલ્કોહોલ તો થશે જ, પણ એ કાર્બન ડાયરેક્ટ 2 કાર્બન સાથે થયો ને એટલે સેકન્ડરી બેન્ઝાઇલિક આલ્કોહોલ. સમજ પડે છે? નકર વિડીયો 2 વખત જોજો, આ વર્ગીકરણ ખૂબ મહત્વનું છે. હજી એકવાર આપણે આગળ જોઈએ. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો આ કાર્બન, અહીંયા એક હાઇડ્રોજન હતો એ પણ હું દૂર કરી દઉં અને એમની જગ્યાએ CH3 મૂકી દઉં છું. તો જો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન, એટલે હાઇડ્રોક્સિલ સમૂહ નહીં હો, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બેન્ઝીન સાથે જોડાયેલો છે એટલે બેન્ઝાઇલિક આલ્કોહોલ તો ખરું જ, પણ એ કાર્બન ડાયરેક્ટલી 3 કાર્બન સાથે પણ છે એટલે એને કહેવાય તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. ફરી પાછું, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એલાઇલિક આલ્કોહોલ કહેવાય, અને હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. અને બેયના 3 પ્રકાર, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક,
કઈ રીતે એમાં દીકરા હવે તમે સમજી ગયા હશો, બરાબર? આ રીતે એને સરસ રીતે યાદ રાખવાનું છે. આ આલ્કોહોલનું વર્ગીકરણ. હજી એકવાર આપણે આગળ જઈએ. અહીંયા શું વાત કરી કે હાઇડ્રોક્સિલ સમૂહ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે છે અને તે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે છે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જે સિંગલ બંધ ધરાવે છે અને તે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે છે. જુઓ, એની બદલે હું તમને સીધું જ લખી દઉં તો કે હાઇડ્રોક્સિલ સમૂહ જ દ્વિબંધવાળા કાર્બન સાથે ડાયરેક્ટ જોડાઈ જાય તો જુઓ છો. તો આને શું કહેવું છે? અહીંયા તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન છે એ દ્વિબંધવાળો કાર્બન છે, એટલે હવે આનું સંકરણ sp2 થાય તો આપણે એને શું કહેશું? તો એને કહેશું વિનાઇલ આલ્કોહોલ. શું કહેવાય એને? વિનાઇલ આલ્કોહોલ કહેવાય. બરાબર છે? બસ વાત એટલી જ, ગોટા વારવાની કંઈ જરૂર નથી. વિનાઇલ આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહવાળા કાર્બનનું સંકરણ શું હોય? તમને પૂછી લે. sp2. કારણ કે આ બધામાં આગળ કેવું હતું ખબર કે હાઇડ્રોક્સિલ સમૂહવાળો કાર્બન છે ને એ તો સિંગલ બંધવાળો જ હતો, પણ એ કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે હતો. હવે અહીંયા તો શું થયું? હાઇડ્રોક્સિલ સમૂહ ડાયરેક્ટલી દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાઈ ગયો. હાઇડ્રોક્સિલ સમૂહ જ સીધો દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાઈ ગયો ત્યારે આપણને મળશે વિનાઇલ આલ્કોહોલ. આ 3 પેટર્ન છે ને બહુ મહત્વની છે. બાકી આગળની બધાને આવડતી હોય કઈ? એક એલાઇલિક આલ્કોહોલ યાદ રાખજો, બેન્ઝાઇલિક આલ્કોહોલ મોસ્ટ આઈએમપી અને વિનાઇલ આલ્કોહોલ. બરાબર. હવે ફિનોલની આપણે જો વાત કરીએ તો આલ્કોહોલનું વર્ગીકરણ હતું. હવે મતલબ આપણે ફિનોલનું વર્ગીકરણ કરીએ. આપણે ફિનોલના વર્ગીકરણ તરફ જઈએ તો ભાઈ ફિનોલનું જે વર્ગીકરણ છે એ કઈ રીતે કરી શકાય? તો નોર્મલ છે, એકદમ સામાન્ય. જોજો, OH સમૂહની સંખ્યાને આધારે અને ફિનોલ કહેવાય. ખરેખર આનું IUPAC નામ થાય હાઇડ્રોક્સીબેન્ઝીન. ફિનોલ છે ને એનું સામાન્ય નામ છે, પણ પ્રચલિત સામાન્ય નામ છે એટલે IUPAC વાળાએ પણ તે IUPAC નામ તરીકે જ સ્વીકારેલું છે, એટલે IUPACમાં પણ તમે આને ફિનોલ કહી શકો. બરાબર. આને કહેશું આપણે મોનોહાઇડ્રોક્સીફિનોલ. એક OH છે ને એટલે મોનોહાઇડ્રોક્સી. હવે તમે જોજો, આને કહેશું આપણે ડાયહાઇડ્રોક્સીફિનોલ. 2 હાઇડ્રોક્સિલ સમૂહ હતા ને એટલે ડાયહાઇડ્રોક્સી. હવે આને આપણે શું કહી શકીએ? જરા ધ્યાનથી જોજો. ટ્રાયહાઇડ્રોક્સીફિનોલ, કારણ કે 3 છે એટલે ટ્રાયહાઇડ્રોક્સીફિનોલ. શું મોટી વાત છે? આમ ફિનોલનું વર્ગીકરણ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે જ થઈ શકે. જો એક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય તો એને મોનોહાઇડ્રોક્સીફિનોલ કહેવાય. 2 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય તો એને ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ કહેવાય, ડાયહાઇડ્રોક્સીફિનોલ કહેવાય. અને 3 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય તો એને ટ્રાય હાઇડ્રોક્સીફિનોલ કહેવાય. હવે તમારે હાઇડ્રોક્સી ન બોલવું હોય ને તો એમ પણ બોલી શકો ટ્રાય હાઇડ્રિક ફિનોલ. આગળ આપણે આલ્કોહોલમાં બોલતા હતા એમ કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેતા હતા, ડાયહાઇડ્રિક આલ્કોહોલ ને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ ને. બસ અહીંયા સેમ ટુ સેમ ટ્રાયહાઇડ્રિક ફિનોલ, ડાયહાઇડ્રિક ફિનોલ, મોનોહાઇડ્રિક ફિનોલ. હાઇડ્રિક કયો તો ચાલે, હાઇડ્રોક્સી કયો તો પણ ચાલે. બરાબર. એટલે તમે જો આને 2 રીતે બોલી શકો, ડાયહાઇડ્રોક્સી ફિનોલ અથવા તમે બોલી શકો એને ડાયહાઇડ્રોક્સી ફિનોલ અથવા તમે એને બોલી શકો ડાયહાઇડ્રિક ફિનોલ, એવું પણ તમે બોલી શકો. જો કે આ એક સામાન્ય વર્ગીકરણ છે. ખરેખર તમે ફિનોલ બોલો ને એમાં આ આટલું આવી ગયું, એટલે અહીંયા તમે ફિનોલ બોલો ને એમાં એટલું આવી ગયું. બરાબર. એક થોડીક વધારાની માત્રા વાત કરી દઉં, ફિનોલમાં આવી ગયું. હવે તમે એમ બોલો ને ડાયહાઇડ્રોક્સી ફિનોલ, ખરેખર એમ ન બોલી શકાય. એને બુકમાં તો લખ્યું નથી, બુકમાં મોનોહાઇડ્રિક અને ડાયહાઇડ્રિક ને એટલું જ લખ્યું છે. ખરેખર આને એમ કહી શકાય ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. આ મોનોહાઇડ્રોક્સી બેન્ઝીન, આ ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝીન. કારણ કે તમે ટ્રાયહાઇડ્રોક્સી બોલ્યા એમાં 3 OH તો આવી ગયા, પાછળ વધુ ખાલી બેન્ઝીન, એટલે ખરેખર એને બોલાય ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝીન, મોનોહાઇડ્રોક્સી બેન્ઝીન, ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન અને મોનોહાઇડ્રોક્સી બેન્ઝીન. આમ એને બોલી શકાય. બરાબર. અને જો તમારે ખરેખર કેવું હોય તો આને કહી શકો તમે. જો હું નીચે લખી દઉં છું, સરસ વાત સમજવા જેવી છે.
બુકમાં એનું વર્ણન અધૂરું છે ને એટલા માટે મારે કહેવું પડે. અહીંયા OH એટલે આ ફિનોલ તો થઈ ગયું. અને હવે હાઇડ્રોક્સિલ સમૂહ જો આમ લગાડો ને તો આને બોલવું હોય તો બોલી શકાય મોનો હાઇડ્રોક્સી ફિનોલ, અથવા એમ બોલી શકાય ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. જો હજી એક તમે OH વધારી દો તો આને બોલી શકાય ડાયહાઇડ્રોક્સી ફિનોલ. ફિનોલમાં આ OH અને બેન્ઝીનની રિંગ બે આવી ગયું. અથવા તમે એને બોલી શકો ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝીન. પણ આપણી બુકમાં પૂરા નામ લખ્યા નથી, બરાબર. એટલે આપણી બુકની અંદર ખાલી એટલું જ લખ્યું છે મોનોહાઇડ્રિકને, પછી પાછું મોનોહાઇડ્રિક ટોલ્યુએન એમ લખ્યું છે, બરાબર. ટોલ્યુએન ગમતી એમ તો અહીં પણ છે ડાયહાઇડ્રિક ફિનોલ જો એવું લખ્યું છે. સોરી, ફિનોલ નથી લખ્યું, ડાયહાઇડ્રિક લખ્યું અને ટ્રાયહાઇડ્રિક લખ્યું. પાછળ ફિનોલ કે બેન્ઝીન એવું કંઈ લગાડ્યું નથી એમ. એ તમે છૂટમાં જે તમારે બોલવું હોય એમ. ખરેખર એવું ન હોય. આપણે બે રીતે આનું નામ આપી શકીએ. આને બોલીએ કે હાઇડ્રોક્સી બેન્ઝીન, સોરી મોનોહાઇડ્રોક્સી બેન્ઝીન, ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન, ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝીન. અથવા તમે આને બોલી શકો ફિનોલ, આને બોલી શકો મોનોહાઇડ્રોક્સી ફિનોલ, અને બોલી શકો ડાયહાઇડ્રોક્સી ફિનોલ, બરાબર. આવી રીતે તમે લખી શકો. પણ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે આપણે ફિનોલનું વર્ગીકરણ કરીએ. બહુ સામાન્ય છે, આવું કંઈ પૂછાય પણ નહીં, બરાબર. આ તો તમારી જાણકારી માટે. એક ઇથરની આપણે જો ચર્ચા કરીએ તો આ બધાને યાદ હશે. ઇથર એટલે આમ જો સાદી ભાષામાં કંઈ ખાલી ઓક્સિજન, બરાબર ને. હવે એની બે બાજુ હાઇડ્રોકાર્બન હોય. જો હું કંઈક લખું છું મારા દીકરા, સરસ. સીધો ઉદાહરણ ઉપર જ આપણે વયા જોઈએ, સમજવાની મજા આવશે. જો હું લખું છું, બધા વચ્ચે કંઈક તમને ભેદ દેખાશે. જો અહીંયા આ જે ઓક્સી છે, ઇથર એટલે ખરેખર ઓક્સિજન એકલો હોય ને ઇથર કહેવાય. એટલે ઓક્સી પણ બોલે. IUPACમાં આવશે ને એટલે ખબર પડશે ઇથર ને IUPACમાં ઓક્સી કહેવાય. તો અહીંયા જે ઓક્સિજન છે એની બંને બાજુ હાઇડ્રોકાર્બન છે ને સરખા છે. CH3 આ બાજુ CH3 એટલે એને સંમિત ઇથર કહેવાય, અથવા એને સાદા ઇથર કહેવાય. આ જે છે એમાં તમે જુઓ ઓક્સિજનની બે બાજુ હાઇડ્રોકાર્બન સરખા છે? ના ના સાહેબ, સરખા નથી. ક્યાં સરખા છે? એક બાજુ એક કાર્બન છે ને એક બાજુ બે કાર્બન. તમને એમ થાય બે બાજુ એલિફેટિક છે? ના ના, એમ નહીં જોવાનું ભાઈ સાહેબ. બે બાજુ એલિફેટિક છે એની નાની, પણ આ બાજુ મિથાઇલ છે ને આ બાજુ ઇથાઇલ છે. એટલે આવો ઇથર કે જેમાં ઓક્સિજનની બંને બાજુ અલગ અલગ હાઇડ્રોકાર્બન આગેલા હોય તો એને મિશ્રિત ઇથર કહેવાય, અથવા અસંમિત ઇથર કહેવાય. તમે એને મિશ્ર ઇથર પણ બોલી શકો, અથવા અસંમિત ઇથર પણ બોલી શકો. અને આને તમે સંમિત ઇથર કહી શકો, અથવા એને સાદો ઇથર કહી શકો, બરાબર. આમ તો બે નામ થશે. આને તમે સાદો ઇથર કહો અથવા